અમદાવાદના નિકોલના રોડ પર ગટરનું પાણી ફરી વળ્યું। આ કોઈ ગામડાના દ્રશ્યો નથી, આ તો જે કહેવાતા સ્માર્ટ શહેર અમદાવાદના બાપુનગર બાદ શહેરના નિકોલ વિસ્તારમાં પણ ગટરના પાણીનું સામ્રાજ્ય છવાયું છે। નિકોલના ગોપાલ ચોક સહિતના વિસ્તારમાં ગટર ઉભરાતા રોડ પર ગંદાતું પાણી ફરી વળ્યું છે। રોડ પર ગટરના ગંદા પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ગોપાલ ચોક સહિત આસપાસના વિસ્તારમાં 2 ફૂટ ગંદા પાણી ફરી વળ્યા। રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાતા લોકો પરેશાન થયા। લોકોને ગંદાતા પાણીમાંથી પસાર થવું પડ્યું। 2,500 મકાનોનો અવરજવરનો રસ્તો ગટરના પાણીમાં ડૂબી જતા રોષ ફેલાયો। એએમસીમાં ફરિયાદ કરવા છતાં કલાકો સુધી કોઈ ન આવતા લોકોમાં આક્રોશ વધ્યો। રાજકોટમાં બુટલેગરના એક તરફ તવાઈ છે, આ તરફ બુલેટ રાજાઓ પર પણ તવાઈ બોલાવવામાં આવી છે। પહેલીવાર બુલેટના સાયલેન્સર પર બુલડોઝર ફર્યું। રાજકોટમાં બુલેટ રાજાઓ પર તવાઈ બોલાવવામાં આવી છે। બુલેટમાં મોટા સાયલેન્સરથી ઘોંઘાટ કરી ત્રાસ ફેલાવતા નબીરાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। રાજકોટ પોલીસે આવા ટપોરીઓને પકડી પાડ્યા છે। અવાજનું પ્રદૂષણ ફેલાવનારા બુલેટના સાયલેન્સરને લઈ કામગીરી કરાઈ। મોડિફાઈડ સાયલેન્સરો સામે ટ્રાફિક પોલીસની ઝુંબેશ। 497 બુલેટ ડિટેન કરવામાં આવ્યા। બુલેટના 355 સાયલેન્સરો ઉપર રોડ પર રોલર ફેરવી દેવામાં આવશે। 497 ડિટેન કરેલા બુલેટમાંથી 197 બુલેટ ચાલકોએ પોલીસનો સંપર્ક પણ કર્યો નથી। મોડિફાઈડ સાયલેન્સરો સામે ટ્રાફિક પોલીસની ઝુંબેશ ચાલતી રહેશે। એક દિવસની ગુજરાત મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 651 કરોડના વિકાસ કામોનું કર્યું લોકાર્પણ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા હતા। એક દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 651 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું। વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી। અમિત શાહ વહેલી સવારે દિલ્હીથી અમદાવાદ પહોંચી ગયા। સૌથી પહેલા અમિત શાહ એરપોર્ટથી સીધા અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા। અહીં અમિત શાહે હિન્દુ આધ્યાત્મિક મેળો ખુલ્લો મૂક્યો હતો। અહીં હાજરી આપ્યા બાદ અમિત શાહ સુભાષ બ્રિજ ખાતે પહોંચ્યા હતા। સુભાષચંદ્ર બોઝની 128મી જન્મ જયંતિ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને હારતોરા પહેરાવીને પુષ્પાંજલિ આપી। અહીંથી સીધા અમિત શાહ સુરત પહોંચ્યા। તેઓએ સુરતમાં બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલનું અનાવરણ કર્યું। સુરતની આ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓને અત્યાધુનિક વિશ્વસ્તરીય સારવાર મળી રહેશે। આ હોસ્પિટલમાં 110 બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે। જે બાદ અમિત શાહ સાંજના સમયે ફરી અમદાવાદ પહોંચ્યા। ચેનપુર અને સાબરમતીમાં અંડરપાસ અને ડી કેબિન અંડરપાસનું લોકાર્પણ કર્યું। બાદમાં રાણીપમાં સભા સંબોધી। સહકાર યોજના હેઠળ બનાવાયેલા 83 મકાનો અને 12 દુકાનોના કમ્પ્યુટરાઇઝ ડ્રોનું આયોજન પણ કરવામાં આવ્યું। ગૃહમંત્રી અમિત શાહ રાણીપ ખાતે યોજાયેલી વિશાળ જાહેર સભામાં નાગરિકો સાથે સીધો સંપર્ક સાધ્યો। કોંગ્રેસ અને આપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સાથે મળીને લડી શકે છે, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલનું મહત્વનું નિવેદન। દિલ્હીમાં સામસામે પરંતુ વલસાડમાં હમ સાથ સાથે। વલસાડ જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણી જોડે લડી શકે છે। ચૂંટણીને લઈ રાજકીય દાવપેચ શરૂ, અલગ અલગ લડે તો બંનેને નુકસાન થાય તેવું અનંત પટેલનું નિવેદન છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળી ચૂંટણી લડવા ચાલી રહી છે ચર્ચા, તેવું પણ તેઓએ જણાવ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસ એક્શનમાં છે। ચૂંટણી જાહેર થતાં જ કોંગ્રેસ પ્રભારી આવશે ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ આવશે। 25 જાન્યુઆરીએ મુકુલ વાસનિકની અમદાવાદ મુલાકાત। કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે કરશે બેઠક। સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઠબંધન મુદ્દે થશે ચર્ચા। આગામી કાર્યક્રમો અંગે પણ બેઠકમાં ઘડાશે રણનીતિ। કોંગ્રેસ સ્થાનિક કક્ષાએ જય બાપુ જય ભીમ અને જય સંવિધાન સંમેલન કરશે। સ્થાનિક કક્ષાના મુદ્દાઓ લોકો સુધી લઈ જશે। કોંગ્રેસ ઉમેદવાર પસંદગી પ્રક્રિયા અંગે પણ બેઠકમાં થશે ચર્ચા। હાલ ગઠબંધન મામલે કોંગ્રેસની કોઈ સ્પષ્ટ નિર્ણય નહીં। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ચોરવાડમાં ભાજપને ઝટકો, 100થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે ફરી એકવાર જિલ્લા અને તાલુકા કક્ષાએ તેમજ મોટા શહેરોમાં રાજકીય માહોલ ગરમાયો છે। પક્ષ પલટાનો પવન ફૂંકાવાનો શરૂ થયો છે। જૂનાગઢમાં ભાજપને ઝટકો લાગ્યો છે। ચોરવાડ શહેર ભાજપમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસે ગાબડું પાડ્યું છે। ભાજપના 100થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો હાથ પકડ્યો છે। રબારી અને કોળી સમાજના આગેવાનોએ કેસરીઓ છોડીને કોંગ્રેસનો પંજો પકડ્યો છે। ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કાર્યકરોને ખીસ પહેરાવીને વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા। ચોરવાડ ભાજપ એસટી સેલના પ્રમુખ લખમણભાઈ ચાવડા અને અન્ય ભાજપ હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા। કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આક્ષેપ કર્યો કે કોંગ્રેસમાં જોડાનાર આ ભાજપના નેતાનું એક પણ કામ ન થતા તેઓ કોંગ્રેસ પક્ષમાં જોડાયા। અમદાવાદમાં મિની કુંભનો પ્રારંભ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હિન્દુ આધ્યાત્મિક મેળો ખુલ્લો મૂક્યો। અમદાવાદના આંગણે મિની કુંભ મેળાનો પ્રારંભ થઈ ગયો છે। અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય હિન્દુ આધ્યાત્મિક મેળાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખુલ્લો મૂક્યો।
સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને આરએસએસના સર કાર્યવાહ સુરેશ ભૈયાજીએ સામસામે શાલ ઉઠાડી સ્વાગત કર્યું. 26 જાન્યુઆરી સુધી હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો ચાલુ રહેશે. 250 સુધી વધુ સેવાભાવી સંસ્થાઓની મેળામાં સહભાગીતા છે. આચાર્ય વંદન, કન્યા વંદન, માતૃપિતૃ વંદન તથા સંયુક્ત પરિવાર સન્માન સહિતના કાર્યક્રમો છે. 11 એકરમાં આયોજિત કાર્યક્રમમાં 11 કુંડી સમરસતા યજ્ઞશાળા અને 11 થી વધુ મુખ્ય મંદિરોનું જીવન દર્શન કરી શકાશે. આદિવાસી સંસ્કૃતિની થીમ પર સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મિની કુંભના પણ લોકોને દર્શન થશે. જો તમે નિઃશુલ્ક યોગ શીખવા માંગતા હો અથવા તો યોગ ટ્રેનર બનવું હોય તો આધ્યાત્મિક મેળામાં તમામ માહિતી મળશે. મેળામાં પ્રવેશ દ્વાર પર શ્રી ગણેશની મૂર્તિ, ગૌશાળા, કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ, અયોધ્યા રામ મંદિર, જૈન ધર્મનું મુખ્ય તીર્થધામ શ્રી અષ્ટપદ તીર્થ સહિત વિવિધ મંદિરની પ્રતિકૃતિ ઊભી કરાઈ છે. દેશના 11 થી વધુ મંદિરોના ભગવાનના થશે સાક્ષાત દર્શન. રોજના 2.5 લાખ લોકોને થશે ગંગા સ્નાનની અનુભૂતિ. તો આ મેળામાં વિભિન્ન સાંસ્કૃતિક, ધાર્મિક અને સર્જનાત્મક વિષયોનું સુંદર સમન્વય કરવામાં આવ્યું છે. તો આદિવાસી સંસ્કૃતિ દર્શાવતું વનવાસી ગ્રામ આદિ મેળાના મુખ્ય આકર્ષણ છે. તો આધ્યાત્મિક મેળામાં જોવા મળશે વિરાસતી વનસ્પતિ. અનેકવિધ વનસ્પતિથી શારીરિક ફાયદાઓ વિશે મળશે માહિતી. આંખમાં થતા ફાયદાથી લઈને ડાયાબિટીસ સહિત અનેક રોગમાં મળશે ઉપચારના ઉપાય. સવારના 9 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આધ્યાત્મિક મેળાનો લાભ દરેક પ્રજાજન માટે ઉપલબ્ધ રહેશે તથા તેનો લાભ કોઈ પણ વ્યક્તિ નિઃશુલ્ક લઈ શકશે. ઠગબાજ બીઝેડ કંપનીના એજન્ટ બની લોકોને લૂંટતા શિક્ષકની ધરપકડ. બીઝેડ પોન્સી સ્કીમ કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઇમનો તપાસનો સિલસિલો યથાવત છે. ગુજરાતના ચર્ચિત બીઝેડ કૌભાંડમાં તપાસનો રેલો હવે મુખ્ય એજન્ટો સુધી પહોંચ્યો છે. સીઆઈડી ક્રાઇમે અરવલ્લી જિલ્લામાંથી એક સરકારી શિક્ષકને પણ કૌભાંડમાં સંડોવણીની આશંકાએ ઉઠાવી લીધો છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભીમાપુર પ્રાથમિક શાળા નંબર 2 ના શિક્ષક વિનોદ પટેલની સીઆઈડી ક્રાઇમ ટીમે ધરપકડ કરી. શિક્ષક વીડી પટેલને પૂછપરછ અર્થે પોલીસ માટે ગાંધીનગર લાવવામાં આવી હતી અને તેની સાથે શિક્ષક વીડી પટેલને બીઝેડ એજન્ટ તરીકેની ભૂમિકા હોવાની આશંકાને તપાસ કરવામાં આવી રહી છે. શિક્ષક વીડી પટેલ બીઝેડ ગ્રુપના એજન્ટ તરીકે કામ કરતો. બીઝેડ ગ્રુપમાંથી તગડું વળતર કમાઈને એજન્ટ શિક્ષક વીડી પટેલ લાખોની મિલકત વસાવી હતી. મર્સિડીઝ ગાડી પણ ખરીદી હોવાના વિડીયો વાયરલ થયા. મોડાસાના વિનોદ પટેલે 1300 લોકો જોડેથી 17 કરોડનું રોકાણ કરાવ્યું હતું. 1 કરોડથી વધુનું રકમનું કમિશન મેળવ્યું હતું.